આ દુનિયામાં પોતાના માટે તો સૌ કોઈ જીવતા હોય છે, પરંતુ અન્ય લોકો માટે જીવવું, અને તે પણ એવા લોકો માટે કે જેઓ શારીરિક રીતે સક્ષમ ન હોય, તો તે એક ઉમદા કાર્ય કહેવાય। ત્યારે સુરેન્દ્રનગરમાં રહેતા આવા જ એક ઉત્સાહી યુવા મહિલા ડોક્ટર આવું જ ઉમદા કાર્ય કરી રહ્યા છે। મેઘા મકવાણા છેલ્લા 6 વર્ષથી દિવ્યાંગ, મંદબુદ્ધિ અને પ્રજ્ઞાચક્ષુ લોકોની સેવા કરી રહ્યા છે। શહેરમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં રહેતા 300 થી વધારે લોકોને મેઘા દરેક પ્રકારની દવાનું નિઃશુલ્ક વિતરણ કરે છે। મહિનામાં 2 વખત સંસ્થાની મુલાકાત લઈ તમામ પ્રકારની દવા, ચેકિંગ તેમજ સારવાર ફ્રીમાં આપે છે। આ સેવા પાછળ તેઓ પોતાની કમાણીનો અડધો હિસ્સો ખર્ચી નાખે છે। પોતાના ક્લિનિકમાં જે કંઈ પણ આવક થાય છે તેમાંથી અડધો ભાગ તેઓ દિવ્યાંગ લોકોની સેવા પાછળ ખર્ચે છે। એટલું જ નહીં, તેઓ આ સંસ્થામાં રહેતા દરેક લોકોને ખૂબ જ પ્રેમથી મળે છે, જેથી તેમના આગમનના સમાચાર સાંભળીને જ આ સંસ્થાની દરેક વ્યક્તિની આંખોમાં ખુશીની ચમક જોવા મળે છે। ત્યારે બેકાબુ એક બાળકી કે જે છેલ્લા કેટલાય સમયથી પાંજરામાં રહેતી હતી, તેને પણ મેઘાબેને પોતાના પ્રેમની હૂંફથી પાંજરામાંથી મુક્ત કરાવી આ બાળકી હવે અન્ય લોકોની જેમ મુક્તપણે જીવી રહી છે। ત્યારે મેઘા મકવાણા પોતાના ઉમદા કાર્યની સુવાસ સમાજમાં ફેલાવી રહ્યા છે। તેને જ કહેવાય જીના ઇસી કા નામ હૈ। ક્લિનિકમાંથી જે કંઈ પણ આવક થાય છે એમાંથી હું અડધો ભાગ કાઢી નાખું છું અને એ આ લોકોને આપું છું, કારણ કે કહેવાય છે કે જેટલું પણ તમે કમાતા હોય એમાંથી તમે અડધો ભાગ ભગવાનને આપો, 10મો ભાગ ભગવાનને આપો તો એ સારું કહેવાય। આ બધા ભગવાન જ છે કે જે લોકોને કઈ ખબર નથી પડતી, એ લોકો કેવી રીતે જીવે છે, શું જીવે છે, જીવન શું છે એ જ ખબર નથી, અને એ લોકોની સેવા કરવી ને એ જ વધારે ભગવાનની પૂજા કરવા કરતા પણ આ વધારે મહત્વનું કાર્ય છે એવું મને લાગે। 5 વર્ષથી અમારી સંસ્થામાં ખૂબ જ સરસ રીતે સેવા આપે છે, અને ખાલી સંસ્થામાં આવવું અને દવા આપીને જવું એટલું નહીં, પણ સંસ્થાની દરેક છોકરી, દુઃખીમાં દુઃખી જે છોકરી હોય એના પલંગે જઈ અને મળવું, બધાને ખૂબ પ્રેમથી રાખે છે।